યા ધન્યવાદ પિતા પરમેશ્વરનો આપણે આભારમાં પિતા પર સુધી કરતા તો સુંદર દિવસ તેને આપણે જીવનમાં આપ્યો છે તે બધા આપણે ઈશ્વર પિતા ઈશ્વર કૃષ્ણ આપણે સુખી કરી તેમની ઈચ્છાથી આપણને અત્યાર સુધી આપણે સાચવી આગળ તે બધા આપણે તેમનો આભાર માને તેમની સુખી કરે તે મહાન દેવ છે જે હતો જે છે તે બધા આપણે તેમનો આભાર માની તેમની સુખી અત્યાર સુધી તેમને આપણને સાચવા જે સંભાળ સહાયતાના મદદ કરી તે બધા પણ આપણે તેમનો આભાર તેમની સ્તુતિ કરી અને અત્યાર સુધી આપણે તેના ચરણોમાં લાવ્યો તે માટે પણ એમની સ્તુતિ કરીને તેમનો આભાર માન્યો કે તે મહાન પરમેશ્વર આપણને મળે જીવતો દેવ તેમ આપણે આજે બાઇબલ અંશમાં જવાના છે બાઇબલ અંશમાં જોઈએ તે પણ આપણે ટૂંકી પ્રાર્થના કરી ત્યાં પણ આપણે બાઇબલ અંશ જઈશું હાલેલુયા હાલેલુયા. હવે આપણે આંખો બંધ કરીએ ને પ્રાર્થનામાં જઈએ. હાલેલુયા 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 હાલેલુયા. ધન્યવાદ નવા પિતા પરમેશ્વર અમે તમારો આભાર માનીને તમારી સ્તુતિ કર્યા તો સુંદર સમય તમારું જીવનમાં આપ્યો તો શું તમે અમને સાચો સમય બચાવી રાખ્યા તે માટે અમે તમારો આભાર માનીને તમારી સ્તુતિ કરી તમે અમને જીવતા રાખ્યા છો જીવતાની મધ્યમાં જીવતા કરી ને તમારા ચરણોમાં દોરી લાવ્યા તે માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા પરમેશ્વર તમારી સ્તુતિ કરીએ છીએ તમે દેવોના દેવ તમે અમને મળ્યા છો તમે પ્રથમ હતા છોડલા તમે આદિ હતા અંશ હતા તે છે તે મહાન કાર્યો કરનાર પિતા પરમેશ્વર છે તે અમને મળ્યા છે તે અમે તમારો આભાર માનીને તમારી સ્તુતિ કરતો છું તમે અમને સાચવા છે દરરોજ અમને તમારા ચરણોમાં દોરી લાવે 21 દિવસ સુધી તે માટે પણ અમે તમારો આભાર માનીને તમારી સ્તુતિ અત્યારે 22મા દિવસે પણ તમારા ચરણોમાં બેસવાની કૃપા આપી તે માટે અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરી છે અત્યાર સુધી અમે હરેક કાર્યોમાં તમે અમારી સહાય કરી મદદ કરી સાથે રહ્યા પાસે રહ્યા તે સર્વ બાબતોને યાદ કરતા અમે તમારી કહી રહ્યો છે તમારો આભાર માની રહ્યા છે તમે અમને દયાળુ દેવ મળ્યા છો તે તમારો આભાર માની તમારી સ્તુતિ કરી અત્યારે અમે પ્યાર તથા વિનંતી કરીએ છીએ તે તમારા લોકોને બચાવો પરમેશ્વર પિતા અમારે પ્યાર તથા વિનંતી નસ્મત આત્મા બધી જાય એવું તમે કહો પિતા પણ પ્યાર તથા વિનંતી છે સાથે સાથે અમે માગી રહ્યા છે પોતાના માટે પણ પિતા પરમેશ્વર જો અમારાથી બોલવા ચાલવા છો એ બધા અંદરથી પાપ આપણે નફરે બાબત થયું તો ખીસ ઈશ્વરનામાં જોઈશું પવિત્ર પ્યાર તથા વિનંતી તમે અમારી પ્યાર સભી તે માટે અમે તમારો આભાર માટે ખીસ ઈશ્વરનામાં અમારી પ્યાર સભ આમે હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વરની આપણે સ્તુતિ કરીએ પિતા પરમેશ્વરનો આપણે આભાર માનીએ આટલો સુંદર સમય સુંદર દિવસ તેને આપણે જીવનમાં આપ્યો છે તે માટે આપણે તેમનો જબર મળીને તેમની સ્તુતિ તેમનો જેટલો આપણે આભાર માને જેટલી એમની સ્તુતિ કરીએ તેટલો ઓછો છે દરરોજ આપણે તેમના ચરણોમાં દોરી લાવે છે તે માટે આપણે ઈશ્વર પિતાનો ઈશ્વર પુત્રનો ઈશ્વર બે આભાર માને અત્યાર સુધી આપણી સહાય તેના મદદ કરી આપણે આભાર માને તેની સ્તુતિ કરી આવો આપણે બાઇબલ વાંચનમાં જઈશું અને બાઇબલ વાંચન કરીને આપણે કરીશું ઉત્પત્તિ તેનો 22મો અધ્યાય ને ત્યાં આપણે લખવામાં આવ્યું છે એ વાતો પછી એમ થયું કે દેવ ઇબ્રાહીમની પરીક્ષા કરી ને કહ્યું ઇબ્રાહીમ અને તેને કહ્યું હું આ રહ્યો ને તેમને કહ્યું હવે તારો દીકરો તારો એટલો દીકરો ઈસાક જેના પર તું પ્રેમ કરે છે તેને મોરિયા દેશમાં ચાલ્યો છે અને ત્યાં જો પર્વત હું તને બતાવું તેમાંનો એક પર તું તેનું દહિન્યાપન કર અને ઇબ્રાહીમ વહેલી સવારે ઉઠ્યો અને ગધેડા પર જીણ બાંધ્યું ને પોતાનું જુવાનોમાંથી બેને તથા પોતાના દીકરા ઈસાક પોતાની સાથે લીધા અને તેને દહિન્યાપન માટે રાકડા ચીર્યા તે ઉઠ્યો અને દેવે તેને જે જગ્યા બતાવી હતી ત્યાં ગયો ત્યારે ત્રીજે દિવસે ઇબ્રાહીમે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી તે જગ્યા જોઈ અને ઇબ્રાહીમ પોતાની જુવાનોને કહ્યું તમે અહીં ગધેડા પાસે રહો ને હું તથા છોકરો પહેરે તેને જઈએ અને ભોજન કરીને તમારી પાસે પાછા આવીશું. અને ઇબ્રાહીમે દહિન્યાપનના રાકડા પોતાના દીકરા ઈસાક પર મૂક્યા અને તેને પોતાની હાથમાં અગ્નિ તથા છરો લીધો ને તેઓ બંને સાથે ગયા અને ઈસાકે પોતાના પિતા ઇબ્રાહીમને કહ્યું મારા પિતા અને તેને કહ્યું મારા દીકરા હું આ રહ્યો અને તેને કહ્યું જો અગ્નિ તથા રાકડા તો છે પણ દહિન્યાપન માટે કીધું ક્યાં છે અને ઇબ્રાહીમે કહ્યું મારા દીકરા દહિન્યાપનના અર્થે દેવ
પોતાને બધે ગેતું મેળવશે. અને તેઓ બંને સાથે ગયા અને જે જગ્યા વિશે દેવ તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા. અને ઇબ્રાહિમે ત્યાં વેદી બાંધીને લાકડ સીંચ્યા. પોતાના દીકરા ઈસાકને બાંધીને વેદી પરના લાકડા પર તેને મૂક્યો. અને ઇબ્રાહિમે હરનામો કરી તેના દીકરાને મારવાને છરો લીધો. અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાક મારીને કહ્યું, ઇબ્રાહિમ, ઇબ્રાહિમ. અને તેને કહ્યું, હું આ રહ્યો. અને દેવે કહ્યું, તું તારો હાથ છોકરા પર ન નાખ ને તેને કંઈ ન કર કે તે તારા દીકરાને તારા એકના એક દીકરાને મરે તે પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું દેવથી બીવે છે. અને ઇબ્રાહિમે આંખો ઊંચી કરીને જોયું, ને જુઓ, પાછળ એક ગેતો જાળીમાં શિંગડાએ ભરાયેલો હતો. અને ઇબ્રાહિમે જઈને તે ગેતાને લાવ્યો ને પોતાના દીકરાને બદલે તેને દહીંને પર કર્યો. અને તે જગ્યાનું નામ ઇબ્રાહિમ યહોવા યીરે પાડ્યું. જેમ આજ સુધી કહેવાય છે તેમ કે યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમને બીજી વાર હાક મારીને કહ્યું, યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે તે એ કામ કર્યું છે ને તારા દીકરાને તારા એકના એક દીકરાને પાછો રાખ્યો નથી. તે માટે દિવસે હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ ને આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ, જે વધારીશ. અને તારા સંતાન તેઓના શત્રુની ભાગને કબજામાં લેશે. અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કહ્યું માન્યું છે. અને ઇબ્રાહિમે પોતાની જુવાનો પાસે પાછો આવ્યો ને તેઓ ઉઠીને બેરશેબા સુધી સાથે આવ્યા. અને ઇબ્રાહિમ બેરશેબામાં રહ્યો. અને એ વાતો પછી એમ થયું કે ઇબ્રાહિમને ખબર મળી કે જો મિલ્કાએ પણ તારા ભાઈ નહોરથી દીકરાઓને જન્મ આપ્યો છે. એટલે તેને વડો દીકરો ઉસ ને તેના ભાઈ બૂઝ ને કમૂએ જે અરામનો પિતા અને કેસેર તથા હજોર તથા પીલાત તથા ઇદિફા તથા મથુએલ. અને મથુએલથી રિબકા થઈ. એ આ ઇબ્રાહિમના ભાઈ નહોરથી મિલ્કાને પેટે જન્મ્યા. ને તેને દાસી જેનું નામ રેઉમા હતું તેનાથી પણ તેબા તથા આગાર તથા તાહાર તથા માર્ગા થયા. આમેન. પ્રભુ તેના વાંચેલા વચનોને ખૂબ ખૂબ આશીર્વાદિત કરે. આવો આપણે છેલ્લી પ્રાર્થના કરીશું. આવો આપણી આંખો બંધ કરીને પ્રાર્થનામાં જોઈએ. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરીને તમારો આભાર અને તમારો ધન્યવાદ કરી અત્યાર સુધી તમે અમને સાચવો સંભાળ્યા. કમર સાહેબ અને અત્યારે 22 દિવસ સુધી તમે અમને સાચવા સંભાળ્યા. અને 22મો દિવસે 22મો અધ્યાય ઉત્પત્તિનો વાંચવા માટે તમે કૃપા કરી, સહાય કરી, મદદ કરી. તે માટે અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરી. અમે તમારો જેટલો આભાર માને જેટલી સ્તુતિ કરી તેટલો ઓછો છે. કે આપણે તમે સ્તુતિના સિંહાસનમાં બિરાજતા પિતા પરમેશ્વર છો. તે માટે અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરી. તો તમે રાજો અને રાજા, પ્રભુ અને પ્રભુ, સર્વશક્તિમાન દેવ બાપ અમને મળ્યા છો. તે માટે દેવ બાપ અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો આભાર માત્ર સ્તુતિ કરતા અમારી પ્રાર્થના તમારા સોંપીએ છીએ. અમારી પ્રાર્થના તથા વિનંતીનો જવાબ આપો પિતા પરમેશ્વર. અમારી પ્રાર્થના તથા વિનંતી પિતા પરમેશ્વર આ કાર્ય નાના તમારો મહિમા છે પરમેશ્વર. પેલા બાઇબલમાં વાંચીને પ્રજ્ઞા થાય તમારો જ મહિમા છે પરમેશ્વર. તમે એવું થયું અમારી પ્રાર્થના તથા વિનંતી અમારી પ્રાર્થના ખ્રિસ્ત ઈશ્વરનો સાંભળ્યું સ્વીકારવા. આમેન.